સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે। સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પાસામાં ધકેલાયા। પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા। અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે। મહાઆરતી ન કરવા ધમકી આપ્યાની ફરિયાદ બાદ કાર્યવાહી થઈ છે। પીટી જાડેજા સામેની કાર્યવાહીના સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। ત્યારે પીટી જાડેજા સામેની કાર્યવાહીને લઈ ક્ષત્રિય આગેવાનો પણ મેદાને ઉતર્યા। સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે રાજકોટની અંદર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ અત્યારે ઉપસ્થિત રહ્યા છે। આપણે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ સાથે વાત કરીશું। બાપુ, શું આખી હકીકત છે? બધા જે ભેગા થયા છે, જોઈ શકાય છે કે અત્યારે જે આ તરફ પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે અત્યારે ભેગા થયા છે। શું આખી હકીકત છે? ગઈકાલે એમની ધરપકડ બાદ પાસા પણ કરવામાં આવ્યા છે, શું કહેશો? હવે આ મુદ્દો એક મંદિરનો હતો, જે બાબતે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પીટી બાપુને ષડયંત્રથી ધરપકડ કરવામાં આવી છે। અને બીજું કે આજે 11 વાગે નોટિસ એને આપવાની હતી, પણ છતાં એની ધરપકડ રાત્રે કરવામાં આવી છે। અને અમે મીડિયાના માધ્યમથી આજે અમે સરકારને એ વિનંતી કરી છે કે તમે આનો પુનઃ વિચાર કરજો, નહીં તો હવે આગામી સમયમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે, પણ આગામી સમયની અંદર અમે જેલ ભરો આંદોલન શરૂ કરવાના છીએ। અને પછી સરકાર અને પ્રશાસન બે જલ્દીથી નિર્ણય લઈએ અને પીટી બાપુને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી જ અમને સરકાર પાસે અપેક્ષા છે। નહીં તો આવનારો સમય સરકારને પણ અમે અલ્ટિમેટમ આપી છે કે આવનારો સમય માટે ક્ષત્રિય સમાજ એક નવું રૂપ ધારણ કરશે। તમારું શું કહેવાનું થાય છે? મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અત્યારે ઉપસ્થિત રહ્યા છે, અલગ અલગ આગેવાનો ઉપસ્થિત રહ્યા, શું માંગ છે? અમારી માંગ સરકાર પાસે એક જ છે કે જે ખોટી રીતે તમે જે તમારું પણ ચિત્રણ ખરાબ કરી રહ્યા છો સરકાર દ્વારા, સરકાર જે અમે અસ્મિતા આંદોલનમાં જે સરકારને શાંતિથી જે આંદોલન કર્યું હતું એ કદાચ સરકારને ગમતું નથી એવું અમને અત્યારે ફીલ થઈ રહ્યું છે। દરેક યુવાનો અત્યારે ઉગ્રતા ધારણ કરે એની પહેલા કાંઈ પણ સરકાર જે વિચારણા કરીને એમને પીટી જાડેજાને તાત્કાલિક એને જેલ મુક્ત કરે એવી દરેક યુવાનોની માગણી છે। અને અમારા જે આંતરરાષ્ટ્રીય પ્રમુખ છે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પીટી જાડેજા એ કન્યા કેળવણીના પ્રખર હિમાયતી છે। અને એવા વ્યક્તિને તમે આવી રીતે એક સામાન્ય ગુનેગાર તરીકે ચિતરવા માંગતા હોય તો એ ક્ષત્રિય યુવાનો ક્યારે સહન નહીં કરે। ચોક્કસથી તમે શું કહેવા? મારું નામ બળદેવસિંહ ગોહિલ છે। હું એમ કહેવા માંગુ છું કે આ સરકાર દ્વારા ઉગ્રતા આવે એ ટાઈપની ધરપકડ છે। આ ખાલી સામાન્ય બાબતનો કોઈ એક ગુનામાં, પાસા જેવો ગંભીર ગુનામાં ક્ષત્રિય સમાજના અગ્રણીની ધરપકડ કરવી એ ખરેખર અન્યાયકારી પગલું છે અને આવું થવું ન જોઈએ। જી, ચોક્કસથી તમે એક યુવાન તરીકે અહીંયા યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર છે। જી, આજ ગઈકાલે જે શર્મજનક ઘટના કહેવામાં આવે કે જે ક્ષત્રિય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાને જો સામાન્ય બાબતમાં જો આવી મોટી કલમો દાખલ કરી અને જે સાબરમતી જે જેલમાં મોકલવામાં આવે તો એ ક્યાં એવો મોટો ગુનેગાર છે? ક્ષત્રિય સમાજ માટે લડત આપી છે, ભૂતકાળમાં પણ ક્ષત્રિય સમાજ માટે લડ્યો જે વ્યક્તિ હોય એને એવી ગંભીર કલમો લગાવવામાં આવે છે। રાજકીય કિનાખોરી રાખીને કરવામાં આવેલી ઘટના છે, ક્ષત્રિય સમાજ નહીં સાખી લેવામાં આવે આમાં। અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજને આ તો ટૂંકી નોટિસનો કાર્યક્રમ છે, આવનારા સમયમાં મોટો કાર્યક્રમ પણ કરવો પડશે તો ક્ષત્રિય સમાજ કરવા તૈયાર છે। ક્ષત્રિય સમાજ પીટી જાડેજા સાથે છે। ચોક્કસ ક્ષત્રિય સમાજના જે લોકો અત્યારે મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે, અહીંયા આગેવાન છે તે માહિતી આપી રહ્યા છે। મારી વાત મૂકી રહ્યો છું, ધન્યવાદ। શું માંગ છે અને પીટી જાડેજાની જે ધરપકડ અને પાસા કરવામાં આવ્યા છે, આપનું શું કહેવાનું? સાહેબ નમસ્કાર, જય હિન્દ। આપના માધ્યમથી અમારે ક્ષત્રિય સમાજે એટલું જ કહેવાનું છે કે જરા કાચું કપાયું છે। તંત્ર લો એન્ડ ઓર્ડરનું કામ કરે છે અને પીટી જાડેજા સાહેબે લો એન્ડ ઓર્ડરની જ વાત કરેલી। સાહેબ તમે જાણો છો કે વોઇસ પોલ્યુશન કરવું એ ગુનો છે, તો ત્યાં અવાજનું પ્રદૂષણ, જે અતિ અવાજનું પ્રદૂષણ વારંવાર થતું હતું, ત્યાં ટ્રાફિક સમસ્યાનું સર્જન થતું હતું। આ મુદ્દા માટે એક ટ્રસ્ટી તરીકે, મંદિરના ટ્રસ્ટી તરીકે એમણે જવાબદારી નિભાવી છે। અને લાગતા વળગતા જે કોઈ સામે લોકો હતા એમણે કહ્યું કે ભાઈ તમે વારે વારે આવું નહીં કરો, અને સ્થાનિક લોકોની ફરિયાદો પણ મળી રહી હતી।
તો આ એવો કોઈ ગુનો એમણે નથી કર્યો કે એમને આટલી બધી સજાઓ આપવાની થાય. એમની તબિયત કે એમના આરોગ્યને કંઈ પણ થશે તો એની જવાબદાર તંત્ર અને સરકારશ્રી રહેશે. આપના માધ્યમથી હું હર્ષ સંઘવી સાહેબને પણ વિનંતી કરું છું કે સાહેબ આ સંજ્ઞાનમાં લો આ મુદ્દો, અને કોઈ પૂર્વગ્રહના કારણે જો આ પગલું ભર્યું હોય તો તરત આનો સુધારો કરવામાં આવે. અને એ ટેક્સપેયર છે, એક ટ્રસ્ટી છે, સાથે સાથે ક્ષત્રિય સમાજ નહીં ઇતર સમાજ માટે પણ એમણે કામ કર્યું છે સાહેબ. તો આપણે જોવું જોઈએ કે સામે વ્યક્તિ કઈ છે, તો આમાં કંઈક પૂર્વાગ્રહપૂર્વક પગલાં ભરાયા હોય એવું સાફ સાફ બતાય છે. અને આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે આ કાચું કપાયું છે જરા સુધારી લેવામાં આવે. ચોક્કસથી અત્યારે બહુમાળી ભવન છે, ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે લોકો અત્યારે જે ઉપસ્થિત છે, અહીંયા જે ક્ષત્રિય સમાજના જે બહેનો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે જે બહેનો છે તેમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. સરકાર શ્રી આ શું કરી રહી છે? જી બેન, શું માંગ છે? તમે પણ પ્રથમ રાજકારણ કે અમે જે આંદોલનની લડાઈ લડ્યા હતા અને બીજેપીને બહુ ભારે પડી ગયું છે, અને જો બીજેપી આવું નવું ક્ષત્રિય સમાજ સાથે વર્તન રાખશે ને તો 200 ની અંદર આવી જશે. જી બેન, આ જે તે સમયે આંદોલનમાં તમે પણ હતા, પીટી જાડેજા હતા, અન્ય લોકો હતા. તમને લાગે છે કે આ જે કલમ જે છે એ 7 વર્ષથી નીચેની સજાની કલમ છે, પાસા થઈ શકે? આપ શું માનો? ના ના, ન થઈ શકે ને. 7 વર્ષની જે નીચેની કલમ છે એમાં કોઈ રીતે પાસા ન થઈ શકે. અને આવા તો રેઢા ગુનેગારો કેટલાય રખડે છે. તો હા, તો ત્યાં કેમ એ લોકો નોંધ નથી લેતા? અને ખાસ કરીને તો ફરી પાછી કહું છું કે ગોંડલમાં ઉપરા ઉપરી એક પછી બનાવ બને છે, તો જયરાજથી શું સરકાર બીવો છો? સરકાર જયરાજથી દબાઈ છે કે કેમ આટલી બધી તાનાશાહી? બરાબર છે, અમે આંદોલનકારી, અમે સમાજ માટે, સમાજની બેનું દીકરીઓ માટે લડ્યા, એ અમારી ભૂલ. બરાબર છે, અને ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેવાનો છે. અને આમાં ન્યાય નહીં મળે તો ક્ષત્રિય સમાજ આવનારા સમયમાં રોડ ઉપર ઉતરશે. જયરાજસિંહ સામે એટલે આક્ષેપ કરી રહ્યા છીએ કે જયરાજસિંહ ગમે ત્યારે એની પોતાની ગોંડલની, મને ખુદનો અનુભવ થઈ ગયો છે કે કોઈ પુરાવા વગર અમારી ફરિયાદ પણ નથી લીધી અને મારી ઉપર પણ ફરિયાદ ખોટી કરી દેવામાં આવી હતી. પોલીસ જયરાજના ઈશારે જ નાચે છે ગોંડલમાં. હાજી, જે જયરાજ સામે બોલે એને જયરાજ બધાને પુરાવી જ દે છે. અત્યારે જયરાજ સત્તામાં છે તો જયરાજ ભલે નાચી લે, બરાબર. બધાનો ટાઈમ આવે છે, પછી નાચવાનો ટાઈમ આવશે. ચોક્કસથી અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે લોકો અત્યારે ઉપસ્થિત છે. અહીંયા જે બહેનો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. પીટી જાડેજાની અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવેલા. ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે. એટલે હોય કે સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા. ત્યારે આજે એક આ કિન્નાખોરીનો ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે. જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની 50% પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય. અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે, એની અંદર જો પાસા કરી દેતા હોય તો આ તો બહુ વિચારવા જેવી બાબત છે. અને હમણાંથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં જો રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે. ક્ષત્રિય સમાજની એક બહુ મહત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે. 12 વાગે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની એક પહેલી મિટિંગ થવા જઈ રહી છે, જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે. અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતની કરણી સેના ગણો, હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના હરેક લોકો ઊભા છે. તો જે પીટી જાડેજાને લઈ આંદોલન જે છે તેઓની મહત્વની ભૂમિકા હતી અને આંદોલન સમયે તેઓ અગ્રેસર હતા તે પણ વાત ક્ષત્રિય સમાજે કરી છે. આજે સુરેન્દ્રનગર ખાતે જે પ્રથમ બેઠક છે, પ્રથમ મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે.